જય માતાજી મિત્રો, નવરાત્રિના છઠ્ઠા દિવસે હું ત્રિવેદી ઉર્વેશ ભગવાનના ભાવિક ભક્તગણોનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ રોયલ ભૂદેવમાં। અવિરત વહેતા ભક્તિસાગરનો લાભ લેવા અમારી આ રોયલ ભૂદેવ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને ભગવાનના ભાવિક ભક્તો સાથે શેર કરો, જેથી તેમને પણ ભક્તિસાગરનો લાભ મળી શકે। જો વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં મિત્રો। તો આજે આપણે જાણીશું નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપમાં કાત્યાયની દેવીના સ્વરૂપ વર્ણન અને આરાધના ફળ વિશે। માતા કાત્યાયની દેવીની કથા। ચંદ્રહાસો ઉજ્જવલ કરા શાર્દુલ વરવાહના કાત્યાયની શુભમ દધ્યા દેવી દાનો ઘાતિની। અર્થાત જેમના હાથ ઉજ્જવળ તલવારથી શોભી રહ્યા છે તથા શ્રેષ્ઠ સિંહ જેમનું વાહન છે તે અસુર સંહારિણી કાત્યાયની માં ભગવતી મારું કલ્યાણ કરો। બોલો માં કાત્યાયનીની જય। મિત્રો, માતા દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ છે માં કાત્યાયનીના રૂપમાં। દુર્ગા પૂજાના છઠ્ઠા દિવસે માં કાત્યાયનીની ઉપાસના કરવામાં આવે છે। આ દિવસે સાધકનું મન આજ્ઞા ચક્રમાં સ્થિત થાય છે। યોગ સાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખૂબ જ મહત્વ છે। આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક માં કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે। તેથી પરિપૂર્ણ આત્મદાન કરનાર આવા ભક્તોને સહજ ભાવથી જ માના દર્શન થાય છે। માં કાત્યાયનીના સ્વરૂપ વિશે આપણે જાણીએ તો માં સિંહ વાહિની છે, સિંહ ઉપર બિરાજમાન છે। માને 4 ભુજાઓ છે। માતાજીના જમણી તરફના ઉપરના હાથમાં અભય મુદ્રા છે, તેમ ડાબી બાજુના ઉપરના હાથમાં તલવાર અને નીચેના હાથમાં કમળ અને પુષ્પ શોભિત છે। આવી રીતે માતા પોતાના ભક્તોને અભય વરદાન આપી રહ્યા છે। હવે આપણે સાંભળીએ કે માં કાત્યાયનીનું નામ કાત્યાયની કેવી રીતે પડ્યું। આ પણ એક સુંદર કથા છે। કત નામના એક પ્રસિદ્ધ મહર્ષિ થયા। તેમના પુત્ર ઋષિ કાત્ય થયા। આ કાત્ય ઋષિના ગોત્રમાં જ વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયા, જે દેવી ભક્ત હતા। તેમણે ભગવતી પરાંબાની ઉપાસના કરતા ઘણા વર્ષો સુધી ખૂબ જ ઘોર તપસ્યા કરી। કાત્યાયન ઋષિની ઈચ્છા હતી કે માં ભગવતી તેમના ઘરે પુત્રીના રૂપમાં અવતરે। માં ભગવતીએ તેમની આ પ્રાર્થના સ્વીકારી લીધી। થોડાક સમય બાદ જ જ્યારે મહિષાસુરનો અત્યાચાર ખૂબ જ પૃથ્વી ઉપર વધી ગયો, ત્યારે ત્રિદેવ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પોતપોતાની શક્તિથી મહિષાસુરના વિનાશ માટે દેવીને ઉત્પન્ન કર્યા। મહર્ષિ કાત્યાયને જ સૌથી પહેલા આ માતા રાનીની પૂજા કરી હતી, એટલા માટે તે કાત્યાયની નામે ઓળખાઈ ગયા। અને બીજી કથા અનુસાર મહર્ષિ કાત્યાયન જ્યારે તપ કરતા હતા ત્યારે નાની બાળકીના રૂપમાં માં જગતજનની તેની પાસે પ્રગટ થયા અને એ નાની બાળકી જે માં જગતજનની હતા તેઓને મહર્ષિ કાત્યાયને પોતાની પુત્રીના રૂપમાં સ્થાપિત કર્યા। જ્યારે માં બાળકીના રૂપમાં ઋષિ કાત્યાયનને ત્યાં પધાર્યા ત્યારે ઋષિ કાત્યાયને આ આસો માસમાં સપ્તમી, અષ્ટમી અને નવમીના દિવસે માતા રાનીની પૂજા આરાધના કરી અને માતાએ તે પૂજા આરાધનાને ગ્રહણ કરીને અને 10મી તિથિના દિવસે માતા રાનીએ મહિષાસુરનો વધ કર્યો હતો। ભગવાન શ્રી કૃષ્ણને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે ગોપીઓએ માં કાત્યાયનીનું પૂજન કરેલું હતું। યમુનાજીના કિનારે, કાલિંદીજીના કિનારે માં કાત્યાયનીને ગૌરીના રૂપમાં પૂજન કરીને શ્રી કૃષ્ણને પોતાના પતિ થાય એવી મનોકામનાથી માં કાત્યાયનીનું પૂજન કરી અને માએ પ્રસન્ન થઈને ગોપીઓને વરદાન આપ્યું। શ્રી વૃંદાવનની અધિષ્ઠાત્રી દેવી માં કાત્યાયની છે। ગોપીઓ માતા કાત્યાયનીની આરાધના કરતી વખતે આ મંત્રનો જાપ કરતા। કાત્યાયની મહામાયે મહાયોગિન્યતીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિમે કુરુતે નમઃ। આવી રીતે ગોપીઓએ પોતાની મનોકામના પૂર્ણ કરી પ્રભુ શ્રી કૃષ્ણને પ્રાપ્ત કર્યા હતા। નવરાત્રિના છઠ્ઠા દિવસે માં કાત્યાયનીની ભક્તિ કરવાથી મનુષ્યને સરળતાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તથા આલોક અને પરલોક સાર્થક થાય છે, ભુક્તિ અને મુક્તિ મળે છે।
માને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને આજના શુભ દિવસે માને મધનો ભોગ ધરાવાય છે. માં કાત્યાયનીની જે સાચા હૃદયથી મનથી ભાવથી પૂજન કરે છે તેવા ભક્તોના સર્વે રોગ ભય સંતાપ શોક વગેરે દૂર થાય છે. જન્મ જન્માંતરના પાપો પણ નષ્ટ થઈ જાય છે. મહામાયા જોગમાયાનું શરણ લેવાથી સર્વે જીવોનું કલ્યાણ નિશ્ચિત થાય છે, એમાં કોઈ સંદેહ નથી. માં કાત્યાયનીનો મંત્ર આ દિવસે જપવાથી માતા રાનીની કૃપા પ્રાપ્ત થાય છે. ઓમ દેવી કાત્યાયને નમઃ તથા માની સ્તુતિ કરવાથી પણ માં પ્રસન્ન થાય છે. યા દેવી સર્વભૂતેષુ માં કાત્યાયની રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. માતા કાત્યાયનીનો ધ્યાન મંત્ર છે વંદે વાંછિત મનોરથ અર્થ ચંદ્ર અર્થ કૃત શેખરામ સિંહ આરૂઢા ચતુર્ભુજા કાત્યાયની યશસ્વિનીમ સ્વર્ણવર્ણા આજ્ઞા ચક્ર સ્થિતામ ષષ્ઠમ દુર્ગા ત્રિનેત્રામ વરાભીતકરામ શગપદધરામ કાત્યાયન સુતામ ભજામી. પટાંબર પરિધાનામ સ્મેરમુખી નાના અલંકાર ભૂષિતામ મંજીરહાર કેયુર કિંકણીમ રત્નકુંડલ મંડિતામ પ્રસન્ન વદના પલ્લવ આધરમ કાંત કપોલામ તુગમ કુચામ કમલિયામ લાવણ્યામ ત્રિવલી વિભૂષિત નિમ્ન નાભિમ. હવે સાંભળીએ માં કાત્યાયની સ્તોત્ર. કંચન આભા વર અભયમ પદ્મધરા મુકુટ ઉજ્જવલામ સ્મેરમુખી શિવપત્ની કાત્યાયને સુતે નમસ્તુતે. પટાંબર પરિધાનામ નાના અલંકાર ભૂષિતામ સિંહસ્થિતામ પદ્મહસ્તામ કાત્યાયન સુતે નમસ્તુતે. પરમાનંદમયી દેવી પરબ્રહ્મ પરમાત્મા પરમ શક્તિ પરમ ભક્તિ કાત્યાયન સુતે નમસ્તુતે. વિશ્વકર્તી વિશ્વભર્તી વિશ્વહર્તી વિશ્વપ્રીતા વિશ્વ અચિંતા વિશ્વાતીતા કાત્યાયન સુતે નમસ્તુતે. કામ બીજા કામ જપાનંદ કામ બીજ જપ તોષિતે કામ કામ બીજ જપત સક્તા કામ કામ સંતુતા કામકાર હર્ષિણી કામ ધનદા ધનમાસના કામ બીજ જપકારિણી કામ બીજ જપ માનસા કામકારિણી કામ મંત્ર પૂજિતા કામ બીજ ધારિણી કામ કિમ કુમ કે કહ ઠહ છહ સ્વહા રૂપિણી. બોલો માં કાત્યાયનીની જય. મિત્રો, માં કાત્યાયનીની આરાધના કરવાથી જીવનમાં આવતા સર્વે સંકટો મટે છે. માં કાત્યાયનીનું આરાધન તે ભક્તોએ અવશ્ય કરવું જોઈએ જેના વિવાહમાં બાધા આવતી હોય કે વિવાહ સંબંધી કોઈ સમસ્યા હોય. કારણ કે જેમ ગોપીઓએ પણ માં કાત્યાયનીનું પૂજન કરીને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કર્યા હતા, તેવી જ રીતે આપણી સર્વે મનોકામના પૂર્ણ કરનાર માં કાત્યાયની દેવી છે. માટે માતા કાત્યાયનીનું પૂજન આરાધન કરવાથી જીવન સાથીનો સુખ પ્રાપ્ત થાય છે, જીવન ધન્ય બની જાય છે, ભગવાન શ્રી કૃષ્ણનું શરણ પ્રાપ્ત થાય છે. એવા માં કાત્યાયનીને કોટી કોટી વંદન છે. બોલો માં કાત્યાયનીની જય, માં નવદુર્ગાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ.